હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું આપણી પરંપરા પ્રમાણે. બજારની વાતથી શરૂઆત કરીએ તો છેલ્લે સારા પોઝિટિવ નોટમાં બજાર બંધ આવ્યું છે છેલ્લે શુક્રવારે, અને છેલ્લા 3-4 દિવસથી આમ તો પોઝિટિવ છે. અને બીજું કે વચ્ચેના અમુક દિવસોમાં FIIની પણ થોડી ઘણી ખરીદારી જોવા મળી છે, ખાસ કરીને કેશમાં એમની પરચેસ જોવા મળી છે, એટલે બજારનું સેન્ટિમેન્ટ પ્રમાણમાં થોડું પોઝિટિવ થયું છે. અને બની શકે કે જો કોઈ નેગેટિવ ન્યૂઝ ના આવે તો લગભગ 25,500 સુધી ફરી બજાર ઉપર જવાનો પ્રયત્ન કરશે એવું દેખાઈ રહ્યું છે. એટલે આમ જોવા જઈએ ને તો સ્ટ્રેટેજીથી અથવા બહુ ધીરજ રાખી અને આ બજારની રેન્જને સમજી અને કામકાજ કરીએ તો બજાર ખરેખર ખૂબ સારો મોકો આપે છે આમ જોવા જઈએ તો. કારણ કે ઇન્ડેક્સ જોવા જઈએ તો કશું જ થયું નથી છેલ્લા 1 વર્ષમાં. ઇન્ડેક્સમાં કોઈ ખાસ ફરક નથી, 0 રિટર્ન કે 2-3% રિટર્ન માંડ હશે, પણ ઓલ ઓવર સ્ટોકની મુવમેન્ટમાંથી જો તમે શાંતિથી પકડી અને એ રીતે કામ કરો તો પ્રમાણમાં આ વર્ષે પણ રિટર્ન સારું મળી શકે એવી શક્યતા છે. એ સિવાય IPOની પણ ઘણી બધી ભરમાર છે. છેલ્લે આપણે 2 IPOની વાત કરી હતી, રૂબિકોન રિસર્ચ અને કેનેરા રેબેકો. એની સાથે એક દિવસ પછી ત્રીજો પણ એક IPO કેનેરાનો જ ખુલે છે, કેનેરા HSBC, જે લાઈફ ઇન્સ્યોરન્સનો છે. પણ લગભગ એ આ AMC બિઝનેસની જેટલી જ વેલ્યુએશન અને પ્લસ માઇનસ પોઈન્ટ એના જેવા જ છે. છતાં બી કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગશે તો ચોક્કસ અલગથી એનો એક વિડીયો બનાવીશું. પણ આજે તો આપણી પરંપરા પ્રમાણે જે આપણે શનિ રવિમાં બને ત્યાં સુધી ક્વેશ્ચન આન્સર અને બીજી કેટલીક વાતો જે લેતા હોઈએ છીએ એ બજાર માટે ને કરી લઈએ. તો ખાસ કરીને સૌથી અગત્યની જે વસ્તુ છે બજાર માટે કે રિટર્ન તમે કઈ રીતે મેળવી શકો. બજાર જે છે ને એમાં બંને વસ્તુ છે, પોઝિટિવ અને નેગેટિવ. તમે ધારો એટલું રિટર્ન બજાર આપી પણ શકે છે, અને જો ધ્યાનથી અથવા ન કરીએ અથવા તો ફસાઈ જઈએ ક્યાંય ને ક્યાંય, આપણે કોઈ ખોટું સ્ટેપ લેવાય છે તો એ રીતે નુકસાન પણ કરી શકે છે. તો આ બજારને હવે ખરેખર આમ જોવા જઈએ ને તો એ તમારા અર્નિંગનું, તમારી કમાણીનું રિપ્લેસમેન્ટ નથી. ઘણી વખત ઘણા મિત્રો એક પ્રશ્ન પૂછેલ છે અને યોગ્ય સમયે વાત થઈ હતી કે જવાબ આપીશું. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે નોકરી છોડીને કે પોતાનો કામ ધંધો છોડીને બજારનું કામ કરવું છે. અને ઘણા લોકોના ઉદાહરણથી પણ એમ કે રેફરન્સથી પણ લઈ શકાય કે ઘણા લોકોએ સક્સેસફુલી એ વસ્તુ કરેલી પણ છે, અને મેં ઉલ્લેખ પણ કર્યો છે આપણા વિડીયોમાં. પણ તેમ છતાં એની સંખ્યા બહુ ઓછી છે. એટલે પર્સનલી મારા પોતાના વિચાર પ્રમાણે બને ત્યાં સુધી તમારી જે મેઇન એક્ટિવ ઇન્કમ જેને કહેવાય, કે જે દર મહિને તમને કંઈક ને કંઈક આપીને જતી હોય, જે પછી તમારી નોકરીમાંથી હોય કે તમારા બિઝનેસમાંથી હોય, એ તો રહેવી જ જોઈએ. કારણ કે એનાથી તમને સ્ટ્રેન્થ મળે છે. એને કારણે તમે બજારની અંદર કોઈ પણ રિસ્ક લેવા માટે થોડા તૈયાર થઈ શકો છો. દર મહિને તમારી પાસે નવી રોકાણ માટેની મૂડી આવી શકે છે. એટલે એ વસ્તુ ખૂબ જરૂરી છે. બાકી પેસિવ ઇન્કમ જે કહેવાય, પેસિવ ઇન્કમ એટલે તમારી વેલ્થ, તમારી પાસે જે છે એનું તમે એ રીતે આયોજન કરો કે જેથી કરી અને તમને એમાંથી અર્નિંગ અને એમાંથી ઉત્તરોત્તર વળતર મળતું રહે. જેમ કે શેર બજારમાં રોકાણ છે, ગોલ્ડમાં રોકાણ છે, પ્રોપર્ટીમાં છે, કે ગમે તેમાં. અને એક વસ્તુ નક્કી છે, ગોલ્ડ તો ઠીક છે કે છેલ્લા 1-1.5-2 વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે. બાકી એનું સરેરાશ રિટર્ન એટલું બધું પોઝિટિવ રહ્યું નથી હોતું ગોલ્ડનું. પણ ભવિષ્ય હવે સારું છે, અને અત્યારે આખો સિનારીઓ ચેન્જ છે. કારણ કે વર્લ્ડ થોડું અનસર્ટેન છે, યુદ્ધથી માંડી અને ગમે ત્યારે કોણ શું જાહેરાત કરી દે છે, આ બધું થોડું પોલિટિકલી અનસર્ટેનિટી રહેતી હોય છે. એટલે સોના ચાંદીના ભાવ તો રહેવાના છે, હજીના ભવિષ્યમાં પણ અહીંયાથી પણ એપ્રિસિએશન થાય. પણ તેમ છતાંય મારા મત પ્રમાણે સૌથી સારું રોકાણ આપતો એસેટ ક્લાસ જે કહેવાય એ તો સ્ટોક અને ઇક્વિટી જ કહી શકાય. પછી ઇક્વિટીમાં તમારું સિલેક્શન અલગ અલગ હોઈ શકે, કારણ કે ઇક્વિટીમાં પણ આપણને વાઇડ રેન્જ મળે છે. કોઈ માણસ યંગ હોય, રેગ્યુલર ઇન્કમ આવતી હોય કોઈ પણ રીતે, તો એ થોડું વધારે રિસ્ક લે તો એની સામે રિવોર્ડ પણ બહુ ટૂંકા ગાળામાં સારો એવો રિવોર્ડ મળી શકે. એ રીતની સ્ક્રિપ્ટની ચોઈસ થઈ શકે. કોઈ માણસો ઉંમર મોટી હોય, રિટાયરમેન્ટને આરે હોય અથવા નજીક હોય, અને સ્ટેબલ ઇન્કમ જોતી હોય કે બેંક FD કરતાં સારું વ્યાજ મળે 15-20% વર્ષે, તો પણ આપણે વાંધો નથી. તો એવા સેફ સ્ટોકના સિલેક્શન પણ થઈ શકે છે. ઇવન ત્યાં સુધી કે કોઈ એમ વિચારે કે આપણને રોકાણમાં કંઈ મળે નહીં તો કંઈ નહીં, પણ કમસે કમ બેંક વ્યાજથી ઓછું તો ન જ મળવું જોઈએ, અને આપણી મૂડી તો કોઈ પણ સંજોગોમાં ના જવી જોઈએ. તો આ રીતનું પણ બજારની અંદર રોકાણ છે જ, અને એ પ્રકારના પણ સ્ટોક છે જ કે જે તમને લગભગ બેંક FD જેટલી જ સિક્યોરિટી અને સેફટી આપે છે. અથવા બીજા એવા કેટલાક રસ્તા છે
કે તમે એ રીતે એમાં વળતર મેળવી શકો છો. તો આ એક જનરલ વ્યૂ થયો. હવે આપણે ક્વેશ્ચન્સ લઈએ તો એમાં પહેલો ક્વેશ્ચન સ્કાય ગોલ્ડનો જે મિત્રએ કર્યો છે. આમ તો જ્વેલરી સેક્ટરનો સ્ટોક છે 2024માં આઈપીઓ આવ્યો હતો અને આઈપીઓમાં ખૂબ સારું રિટર્ન આપ્યા પછી ઘણો ઘટ્યો હતો અને હવે ફરીથી લાઇમલાઇટમાં છે. એનું કારણ છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ છે અને આમ તો જોવા જઈએ તો છેલ્લા 3 થી 4 ક્વાર્ટરના રિઝલ્ટ સારા છે. રિટર્ન રેશિયો ઠીક કહી શકાય, 10-12% આરઓઈ છે અને આરઓસી જે 15%ની આજુબાજુ છે. પી રેશિયો મોડરેટ કહી શકાય, 34-35ની માંડી અને એ રેન્જની આજુબાજુમાં રહેતો હોય છે. એટલે પણ ગ્રોથ રેટ જે છે એ પ્રમાણમાં સારો છે. એટલે અત્યારે થોડો લાઇમલાઇટમાં છે. કંપનીના બિઝનેસની ડિટેલથી કદાચ એવું લાગશે તો એક વિડીયોમાં અલગથી જ્વેલરી સેક્ટરની ચર્ચા કરીશું, એમાં કરીશું, પણ ઓલ ઓવર સારી સ્ક્રિપ્ટ કહી શકાય. બીજો ક્વેશ્ચન પટેલ એન્જિનિયરિંગનો છે. પટેલ એન્જિનિયરિંગ જે છે લગભગ બહુ નાની વેલ્યુનો સ્ટોક છે. આરઓસી આરઓઈ ઠીક કહી શકાય, બહુ પુઅર પણ નથી, પણ તેમ છતાં બુક વેલ્યુની આજુબાજુમાં ભાવ ચાલે છે. કોઈ ખાસ એટલો ગ્રોથ નથી, કન્સિસ્ટન્સી નથી જોવા મળતી કંપનીના રિઝલ્ટમાં કે પરિણામમાં. ભલે એટલું બધું નેગેટિવ પણ નથી, કોઈ લોસ મોટો કરતી હોય કે એવી પણ કંપની નથી, પણ તેમ છતાં એ જે અમે ગોતવાની કોશિશ કરી કે આટલો અમથો ભાવ ઓછો શા માટે છે, તો બને ત્યાં સુધી કંઈ ખાસ નથી દેખાણું, પણ દેવું જે છે કંપનીનું વધારે છે. એ સિવાય ફ્લક્ચ્યુએશન્સ ઘણું બધું આવતું રહેતું હોય છે રેવન્યુ અને પ્રોફિટની અંદર. બાકી છેલ્લા 2 વર્ષે કેશ ફ્લો પણ પોઝિટિવ છે, પણ બીજું એક નેગેટિવ પાસું પ્રમોટર હોલ્ડિંગ છેલ્લા સમયમાં જે ઘટ્યું છે અને ઘણું ઘટ્યું છે અને પબ્લિકનું પ્રમોટર હોલ્ડિંગ વધ્યું છે. ભલે થોડું ઇન્સ્ટિટ્યુશન્સમાં શિફ્ટ થયું હતું, પણ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી પણ પાછું ઓછું થતું જાય છે. એટલે સરેરાશ એવરેજ સ્ટોક ઠીક કહી શકાય. કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ દેખાતી હોય એવો સ્ટોક નથી. બીજા પ્રશ્નોમાં એક સીજી પાવરનો મિત્રએ પૂછ્યો છે કે એક ભાવ પણ એમણે લખ્યો છે કે આ ભાવે લીધો છે, શું કરી શકાય? તો મિત્ર, સીજી પાવર તો પ્રમાણમાં મારી પોતાની દ્રષ્ટિએ ઘણા લોંગ ટર્મ સુધી જાળવી શકાય અને હું ખાસ એને મોમેન્ટમમાં યુઝ કરું છું. એટલે કે કાયમ માટે મારી પાસે કેટલીક ક્વોન્ટિટી પડેલી હોય, પછી એમાં વધઘટ થયા રાખે. એની રેન્જ વચ્ચે મેં એક નક્કી કરી હતી કે 640 થી 50-60 સુધી હું લેતો હતો અને 700ની ઉપર વેચતો હતો. પણ હમણાં છેલ્લે જે સેમિકન્ડક્ટરના ન્યૂઝ પછી અપવર્ડ ટ્રેજેક્ટરીમાં ઘણી સુધી જઈ આવ્યો છે અને હવે થોડો કરેક્શન મોડમાં છે. તો આ રીતે એમાં સ્ટ્રેટેજી બનાવી શકાય. બાકી એ બંને રીતે ટૂંકા ગાળા અને લાંબા ગાળા, લાંબો ગાળો એટલે 2-5 વર્ષ કે 10 વર્ષનું હોરાઇઝન હોય તો એક સારો બિઝનેસ છે. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ સ્ટોકમાં આ વ્યૂ રાખીને ચાલી શકાય એવું છે. પછી એક મિત્રએ ટીડી પાવર વિશે પૂછ્યું છે. તો ટીડી પાવરની આપણે જૂના વિડીયોમાં ઘણી વિસ્તારથી ચર્ચા કરેલી છે અને પછી પણ ઘણા મિત્રો 1-2 વખત સબસ્ક્રાઈબરના કોઈ પ્રશ્ન હતા ત્યારે પણ મેં મારો ભરોસો ટીડી પાવર ઉપર કાયમ રાખેલો છે અને ઘણા નીચા ભાવથી આપણે ભલામણ કરી હતી. સારો બિઝનેસ અને સારા ક્વાર્ટરમાં ચાલુ જો સારા પરિણામ આપતી હોય અને હજી પણ ભવિષ્ય સારું હોય એવી કંપની છે, તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને એના વિશે ચોક્કસપણે નિર્ણય લઈ શકો. પણ ઓવરઓલ મારું સ્ટડી જે કહેવાય, એનાલિસિસ જે કહેવાય કંપનીનું, એ હું પોઝિટિવ છું ટીડી પાવર માટેનો. ત્યાર પછીની જે કંઈ ક્વેશ્ચન્સ છે એની અંદર આપણે જૂના જ બધા સ્ટોક EID પેરી કોઈ 3-4 વર્ષ માટે વિચાર કરી રહ્યા છે તો એ પણ સારો કહી શકાય. એનો ભાવ, એન્ટર થવાનો ભાવ ખરેખર મિત્રો આમ જોવા જઈએ તો એ 900ની આજુબાજુમાં ભાવ એનો એન્ટર થવાનો સારો કહી શકાય. પણ જ્યારે એ 700-800ની આજુબાજુ હતો ત્યારે આપણે એનો વિડીયો બનાવીને ડિસ્કશન પહેલા ચેનલની શરૂઆત કરી હતી. પણ ત્યારે એમાં જેનું હોલ્ડિંગ છે કોરોમંડલ ફર્ટિલાઇઝર ઇન્ટરનેશનલ, એ કોરોમંડલ જે છે 1100-1200ની આજુબાજુમાં એનો ભાવ રહેતો હતો. હવે 2200-2300 પહોંચી ગયો છે. એટલે EID પેરી જે છે એ પણ એ જ પ્રમાણે આગળ વધી ગયો છે. એટલે વેલ્યુએશનની દ્રષ્ટિએ તો અત્યારનો ભાવ જ ઠીક કહી શકાય. બાકી એઝ એ રોકાણકાર તરીકે, લાંબા ગાળાના રોકાણકાર તરીકે તો આપણને જ્યારે પણ કરેક્શનમાં એ નીચે મળે ત્યારે વધારે સારું કહેવાય. પણ ઘણી વખત આ સ્ટોક જે છે ને બહુ લાંબા સમય સુધી કરેક્ટ નથી થતો હોતો. ક્યારેક ઓપોર્ચ્યુનિટી આપે છે. બાકી ઘણી વખત એવું બને કે તમે ઘણા મહિના સુધી એમાં તમે એડ કરવા માટેનું વિચારતા હશો, પણ એ ભાવ લગભગ એ બતાવશે જ નહીં, એવું પણ થાય. પણ અત્યારે એ ફેર પ્રાઇસ ઉપર તો છે જ, એટલે થોડું ઘણું રોકાણનું વિચારીને એનો સ્ટડી કરી શકાય ને પછી ઘટાડામાં એને વધારે ક્વોન્ટિટીમાં ભેગા કરી શકાય. એમાં જો હું સ્ટ્રેટેજી બનાવું તો આ રીતે હોય. પણ EID પેરીમાં મારું પોતાનું હોલ્ડિંગ અત્યારે પ્રમાણમાં ઓછું છે, એટલે ઘટાડામાં ચોક્કસપણે એડ કરવા માટેનો વ્યૂ તો હું પણ પર્સનલી રાખું છું. બીજો ક્વેશ્ચન ETFનો છે મિત્રો. આજે આપણે થોડું ઓવરવ્યૂ જ લઈશું સ્ટોકનો, કારણ કે વિડીયો બને ત્યાં સુધી લાંબો નથી બનાવવો. એને બદલે આપણે વિડીયોની સંખ્યા જે છે વધારીએ, કે અઠવાડિયામાં 3 કે 4 વિડીયો આવે છે એને બદલે 5 કે 6 વિડીયો આવતા થાય. એ રીતે કરીએ તો બધાને પ્રશ્નમાં પણ ન્યાય મળી જાય અને વિડીયો પણ વધારે લાંબો ન થાય.
બીજો પ્રશ્ન ઇટીએફનો છે. ઇટીએફની વિશે વાત કરવાની છે. તો ઇટીએફ જે છે એક્સચેન્જ ટ્રેડિંગ ફંડ છે. એટલે એ ફંડ હાઉસ એએમસી દ્વારા રજૂ કરેલું એવું ફંડ છે કે જેમાં એક્સચેન્જમાં ટ્રેડ થતી હોય એ ઘણી બધી વસ્તુઓમાં એ લોકોએ પોઝિશન લીધેલી હોય. એમાં સ્ટોક પણ આવી જાય, ગોલ્ડ પણ આવી જાય, બોન્ડ પણ આવી જાય. એક્સચેન્જમાં જેનું ટ્રેડિંગ થતું હોય એવી કોઈ પણ વસ્તુ હોય એનો આખો એક પોર્ટફોલિયો એમણે બનાવેલો હોય. અને ઇવન વધારે પડતું એક્સચેન્જ ટ્રેડિંગ ફંડ જે છે એ ફેન્સી જોવા જઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ રોકાણ કરતું હોય. જેમ કે મોતીલાલ ઓસ્વાલનો નાસ્ડેક 100 છે, તો એ નાસ્ડેક 100નો જે એનો જે ત્યાંનો ઇન્ડેક્સ છે એમાંના સ્ટોક જે છે એમાંનું રોકાણ કરે છે. ભલે અહીંયા કોઈ લેવા વેચવાની કે એના પરફોર્મન્સ જોઈ અને પછી આગળ વધવાની ભલામણ છે, પણ ઇટીએફ એટલે આ વસ્તુ થાય. એક સીપીએસસી ઇટીએફનો ઇસ્યુ ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો કે જેમાં બધી સરકારી સેન્ટ્રલ ગવર્મેન્ટ પબ્લિક સેક્ટરની કંપનીઓ હતી, જેની અંદર બેલ, એનટીપીસી, પાવર ગ્રીડ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, તિમાંડી કોચિન શિપયાર્ડ, આ બધા સ્ટોકમાં એ રોકાણ કરતી કંપની હતી અને બહુ વ્યવસ્થિત રિઝનેબલ ભાવથી આવ્યો હતો. પછી તો ક્યાંથી ક્યાં સુધી ગયો, કારણ કે ત્યારે ભાવ પણ એ પ્રમાણે બધા સ્ટોકના હતા. એટલે ઇટીએફ એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોય છે કે જે પાછું એક્સચેન્જ ઉપર ટ્રેડ થતું હોય છે અને એમાં લેવેચ થતી હોય છે. મિરાઈ એસેટ જે છે એનું પણ એક ફેંગનું ફંડ છે જેની મેં એક વિડીયોમાં ચર્ચા કરેલી કે જેમાં ફેસબુક, એમેઝોન, નેટફ્લિક્સ છે અને ગૂગલ ને આ બધી કંપનીઓમાં રોકાણ હોય છે. ઇવન પરાગ પારેખ ફ્લેક્સીકેપ જે છે એની અંદર પણ કેટલીક ફોરેનની કંપનીઓ, જે અમેરિકન કંપનીઓ છે ટેકનોલોજીની કેટલીક, એનું રોકાણ હોય છે. આ એક ખાલી ઇન્ફોર્મેશન માટે છે મિત્રો, કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી. તો વિડીયોની કોમેન્ટ ચોક્કસ લખશો. અને ખાસ કરીને મિત્રોને ખાસ કહેવાનું કે બહુ નાનો એવો વિડીયો હોય છે તો બને ત્યાં સુધી પૂરો જોવો, જેથી કરી અને દરેક વસ્તુ જે છે કે ખાલી સ્ટોકનું નામ તમે જોઈ લો, પણ સ્ટોક શા માટે લેવો જોઈએ કે શા માટે એડ કરવો કે વેચવો જોઈએ, હું પર્સનલી મારા એક્ઝામ્પલ પરથી ખાલી એનો વ્યૂ પોઈન્ટ રાખતો હોઉં છું. લેવા વેચવાની ભલામણ નથી, પણ તો તમને એનો વ્યૂ ક્લિયર થાય અને વધારે માર્ગદર્શન મળી રહે. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં મિત્રો. જય હિન્દ.